કેમ છો વિદ્યાર્થી મિત્રો? તો હવે આપણે શરૂઆત કરીએ નેક્સ્ટ થિયરીની, એલઈડી લાઇટ એમિટિંગ ડાયોડ. તો આપણે ચર્ચા ચાલુ હતી ઓપ્ટો ઇલેક્ટ્રોનિક જંક્શન ડિવાઇસીસની. તમને યાદ કરાવી દઉં, આપણે ચર્ચા શરૂ કરેલી હતી ઓપ્ટો ઇલેક્ટ્રોનિક જંક્શન ડિવાઇસ. બરાબર, આપણે આવા ડિવાઇસીસની ચર્ચા શરૂ કરેલી હતી. એમાંથી સૌપ્રથમ આપણે ફોટોડાયોડ વિશે જોયું અને હવે બીજો જે આપણો ટોપિક છે ધેટ ઇઝ એલઈડી. તો મિત્રો, એલઈડી કોઈ અજાણ્યું નામ નથી તમારા માટે. કદાચ એવું બની શકે કે તમે લોકોએ ફોટોડાયોડનું નામ ન સાંભળ્યું હોય, પણ એલઈડી એક એવું નામ છે કે આપણે અવારનવાર જે છે એ એલઈડીનું નામ સાંભળેલું જ હોય. ફોર એક્ઝામ્પલ, તમારા ઘરે જે રિમોટ કંટ્રોલ હોય ટીવીનું, એની આગળ પણ એક એલઈડી લાગેલી હશે. અત્યારે ઉનાળો છે, ગરમીમાં તમે એસીનું રિમોટ કંટ્રોલ લેશો તો એમાં પણ આગળ એક એલઈડી લાગેલી હશે. કોઈ પણ જગ્યાએ ઇન્ડિકેટર તરીકે એલઈડી જે છે એ લાગેલી હોય છે. એલઈડીનું પૂરું નામ જે છે એ થઈ જશે લાઇટ એમિટિંગ ડાયોડ. એલઈડી જે છે એમાં એલનો મતલબ થાય છે લાઇટ, ઈ એટલે એમિટિંગ, બરાબર, અને ડી એટલે ડાયોડ. આનો અર્થ એવો થાય કે એલઈડી છે એ ડાયોડનો જ એક પ્રકાર છે. પણ કેવો ડાયોડ? તો એલઈડી એક એવો ડાયોડ છે જે લાઇટને એમિટ કરે છે. એમિટ કરવું એટલે કે ઉત્સર્જન કરવું, બરાબર. તો એલઈડી જે છે એ લાઇટનું ઉત્સર્જન કરે છે. એટલે આપણે જનરલી સામાન્ય પીએન જંક્શન ડાયોડને આવી રીતે આવી સંજ્ઞાથી દર્શાવતો હોઈએ છીએ. તો એલઈડીની સંજ્ઞા જે છે મિત્રો, એ જનરલી આ રીતે જંક્શનમાંથી બહાર આવતા લાઇટના કિરણો, પ્રકાશના કિરણોની મદદથી દર્શાવવામાં આવે છે. કારણ કે એના પીએન જંક્શન પાસેથી લાઇટનું ઉત્સર્જન થાય છે, લાઇટનું એમિશન થાય છે. એટલા માટે એને લાઇટ એમિટિંગ ડાયોડ તરીકે ઓળખવામાં આવે છે. તો સૌપ્રથમ નામને જે છે એ બરાબર રીતે સમજી લો. એલઈડી લાઇટ એમિટિંગ ડાયોડ પોતે એક ડાયોડ જ છે, એટલે સંજ્ઞામાં ડાયોડ તો આવશે જ, પણ એના પીએન જંક્શનમાંથી લાઇટનું એમિશન થતું હોવાથી તમે આવી રીતે બાજુમાં લાઇટના રેઝ દર્શાવી શકો. ખાસ યાદ રાખજો કે એલઈડી જે છે એનો સિમ્બોલ જ્યારે દર્શાવો ત્યારે તમારે લાઇટના સિમ્બોલ્સ જે રેઝ છે એ બહારની તરફ દર્શાવવાના છે. જ્યારે તમે જો ફોટો ડાયોડ દર્શાવશો તો ફોટો ડાયોડની સંજ્ઞા જે છે એ ઊંધી થશે. ફોટો ડાયોડમાં તમે જંક્શનની ઉપર જે કિરણો છે એને આપાત કરો છો. એટલે જ્યારે ફોટો ડાયોડની વાત થતી હોય ત્યારે આ કિરણો જે છે એ કેવી રીતે આવશે? જંક્શન ઉપર આપાત થતા હોય એવી રીતે. અને જો એલઈડીની વાત કરતા હોય તો કિરણો અહીંયાથી બહાર નીકળશે. તો આ થઈ જશે એલઈડીની સંજ્ઞા અને એનું પ્રાથમિક માહિતી. હવે મિત્રો, એલઈડી જે છે એને સામાન્ય રીતે ફોરવર્ડ બાયસમાં જ વાપરવામાં આવે છે, બરાબર. તો જો આપણે કોઈ પીએન જંક્શન ડાયોડની વાત કરીએ તો પીએન જંક્શન ડાયોડમાં પીને પોઝિટિવ છેડા સાથે અને એનને નેગેટિવ છેડા સાથે જોડવામાં આવે છે. તો આ છે પી વિભાગ અને આ છે એન વિભાગ. પી વિભાગની આજુબાજુમાં જનરલી શું હશે? નેગેટિવ આયન્સ હશે. અને એન વિભાગમાં જંક્શનની આજુબાજુમાં પોઝિટિવ આયન્સ હશે. અહીંયા આપણે ચર્ચા એવી કરેલી છે કે ઇટ ઇઝ હાઈલી ડોપ્ડ, બરાબર. ડોપિંગ જે છે એ ખૂબ જ વધારે પ્રમાણમાં હશે. એટલે કે પી વિભાગમાં નંબર ઓફ હોલ્સ છે એ ખૂબ વધારે હશે, જ્યારે એન વિભાગમાં નંબર ઓફ ઇલેક્ટ્રોન છે એ પણ ખૂબ જ વધારે હશે. એની સામે બંનેની અંદર માઇનોરિટી ચાર્જ કેરિયર છે એ થોડા પ્રમાણમાં હશે. એટલે પીમાં ક્યાંક તમને ઇલેક્ટ્રોન દેખાશે, એનમાં કદાચ ક્યાંક તમને એકાદો જે છે 1-2 હોલ મળી જાય. તો આ રીતે જે છે એ એની રચના હોય છે. ડોપિંગ ખૂબ જ હાઈ હોય છે. હવે લાઇટ એમિટિંગ ડાયોડ છે એણે લાઇટનું એમિટિંગ કરવું હોય તો પછી એની ઉપરનું જે પડ છે એ પડ મિત્રો પારદર્શક પ્રકારનું હોય છે, બરાબર. એટલે તો જ એમાંથી લાઇટ છે એ બહાર આવી શકે. એટલે સામાન્ય પીએન જંક્શન ડાયોડ છે એ પારદર્શક પડ નહીં ધરાવતો હોય, પરંતુ અહીંયા જે એલઈડી છે, એલઈડી પોતે એક પારદર્શક પડ ધરાવે છે. એટલે આ બાબત તમારે ધ્યાનમાં રાખવાની છે. હવે
મેં કીધું એમ કે ભાઈ એલઈડીને જો તમે ફોરવર્ડ બાયસ આપશો તો ફોરવર્ડ બાયસની અસર હેઠળ શું થશે કે ઇલેક્ટ્રોન જે છે એ એન વિભાગથી પી વિભાગમાં જશે અને હોલ છે એ પી વિભાગથી ક્યાં જશે? એન વિભાગ તરફ જશે, બરાબર. તો તમે જોઈ લો કે આ બાજુ જે છે એ બેટરીનો પ્લસ છેડો છે, એટલે એન તરફના બધા ઇલેક્ટ્રોન છે એ ખેંચાઈને ક્યાં આવશે? પી તરફ. અને સિમિલર કેસ પી તરફના હોલ છે એ ક્યાં જશે? એન તરફ જશે. એટલે હવે શું થશે? જંકશન પાસે નવા માઇનોરિટી વાહકો જે છે એ ભેગા થશે. ઓબ્વિયસ વસ્તુ છે કે સપોઝ હું તમને એમ કહું કે અહીંયાથી આ એક ઇલેક્ટ્રોન છે એ ખેંચાઈ અને આ બાજુ આવે અને આ બાજુ આવી જાય, બરાબર. તો આ પી સાઈડ એક ઇલેક્ટ્રોન આવી ગયો. તો જો પી સાઈડ એક ઇલેક્ટ્રોન ખેંચાઈને આવશે તો પી સાઈડ પોતે તો માઇનોરિટી વાહક તરીકે જ વર્તવાનો છે, બરાબર. તો હવે શું થશે? તો કે હવે આ જે ઇલેક્ટ્રોન વધારાનો આવેલો છે એ મેજોરિટી વાહકની સાથે સંયોજન કરશે. તો આ પ્લસ અને માઇનસ જે છે, બરાબર, એ મેજોરિટી વાહકની સાથે શું કરશે? પુનઃ સંયોજન કરશે. તો પી સાઈડ મેજોરિટી વાહક તરીકે કોણ હોય મિત્રો? ત્યાં હોલ હશે, બરાબર. તો એ હોલની સાથે પુનઃ સંયોજન કરશે અને આ પુનઃ સંયોજન દરમિયાન જે છે એ ફોટોન સ્વરૂપે ઉર્જા ઉત્પન્ન થશે. એટલે અલ્ટિમેટલી તમે એવું કહી શકો કે આ પ્રક્રિયા દરમિયાન સપોઝ આવી રીતે આ પી, આ એન, આ પીએન જંકશન, આ પ્લસ, આ માઇનસ, બરાબર. અને અહીંયા જે ફોટોન છે એ અહીંયાથી ઉત્સર્જિત થશે, બરાબર. તો એ પ્રક્રિયામાં શું હશે અલ્ટિમેટલી? તો કે આ પ્રક્રિયામાં જે ઇલેક્ટ્રોન છે આ ઇલેક્ટ્રોન પી બાજુ આવશે, એટલે આ પ્રક્રિયા દરમિયાન ફોટોન સ્વરૂપે ઉર્જાનું ઉત્સર્જન થશે. હવે મિત્રો એવું છે કે જો તમે ફોરવર્ડ બાયસ ઓછો આપેલો હોય તો ઉત્સર્જન થતી ઉર્જા છે એ ઓછી હશે. હવે એ બહુ સરળતાથી સમજી શકાય એવી વસ્તુ છે. સપોઝ હું તમને એમ કહું કે અહીંયા જે બેટરી છે, બરાબર, આપણે બે બેટરી લઈએ. એક બેટરી છે એ 10 વોલ્ટની લઈએ અને એક બેટરી છે એ 30 વોલ્ટની લઈએ. તો આ બાજુ ઘણા બધા ઇલેક્ટ્રોન છે, આ પી અને આ એન. આ બાજુ ઘણા બધા હોલ છે. તો 10 વોલ્ટની બેટરી છે, બરાબર, એ જેટલા ઇલેક્ટ્રોનને ખેંચી શકે એના કરતાં 30 વોલ્ટની બેટરી છે એ વધારે પ્રમાણમાં ઇલેક્ટ્રોનને ખેંચી શકશે. એટલે ઓબ્વિયસ વસ્તુ છે કે જેમ બેટરીના ફોરવર્ડ બાયસ વોલ્ટેજ છે એ વધારે હશે, બરાબર, જેમ બેટરીના ફોરવર્ડ બાયસ વોલ્ટેજ જે છે એ ઊંચા હશે એમ પુનઃ સંયોજનનો દર પણ શું થઈ જશે? ઊંચો થઈ જશે. તો ઉત્સર્જન પામતી ઉર્જા જે છે એ પણ વધારે થઈ જશે, બરાબર. એટલે જેમ ફોરવર્ડ બાયસ ઓછો એમ ઉત્સર્જાતી ઉર્જા ઓછી, જેમ ફોરવર્ડ બાયસ વધારે એમ ઉત્સર્જાતી ઉર્જા પણ વધારે. તો અહીંયા પ્રકાશની તીવ્રતા છે, બરાબર, એ તીવ્રતાની અંદર તમને વધારો જોવા મળશે કારણ કે તીવ્રતા આઈ એના બરાબર ઈના છેદમાં એટી. આવું તમે તરંગો નામના ચેપ્ટરમાં શીખી ગયા છો કે આઈ બરાબર ઈના છેદમાં એટી, બરાબર. તો અહીંયા જો ઈમાં વધારો થશે તો સામે તીવ્રતા આઈમાં પણ વધારો થશે. જો જે એલઈડી છે મિત્રો એની વીઆઈ લાક્ષણિકતા છે એ સિલિકોન ડાયોડ જેવી જ હોય છે, પરંતુ એના થ્રેશોલ્ડ વોલ્ટેજ જે છે એ પ્રમાણમાં ઊંચા હોય છે અને દરેક રંગ માટે અલગ અલગ હોય છે, બરાબર. તો અહીંયા જે છે એ આપણને જો ખ્યાલ આવે તો પીએન જંકશન સાદો આપણે જ્યારે જોયેલો હતો ત્યારે સાદા પીએન જંકશન માટે વી વિરુદ્ધ આઈ લાક્ષણિકતા આપણે જોયેલી અને તમને ખબર હશે કે 0.7 વોલ્ટ સપોઝ સિલિકોન હોય તો 0.7 વોલ્ટ સુધી તમને કોઈ ખાસ પ્રવાહ નહીં મળે, પણ પછીથી પ્રવાહમાં જે છે એ ઓલ ઓફ ધ સડન તમને ખૂબ મોટો વધારો જોવા મળશે. તો અહીંયા એલઈડી જે છે ધેટ ઇઝ વન ટાઈપ ઓફ પીએન જંકશન ડાયોડ ઓનલી. એક પ્રકારનો પીએન જંકશન ડાયોડ જ છે. એટલે જો તમને એની વીઆઈ લાક્ષણિકતા તમે ચકાસો તો તમને એ જે આખી લાક્ષણિકતા છે એ સાદા પીએન જંકશન જેવી જ મળવાની છે. પણ ફેર શું છે? તો ફેર એ છે કે અહીંયા આગળ થ્રેશોલ્ડ વોલ્ટેજ જે છે એ કેવા મળશે? ઊંચા મળશે અને દરેક રંગ માટે જે છે એ અલગ મળશે. તો તમે એમ કહેશો કે સર એવું કેમ કે અહીંયા થ્રેશોલ્ડ વોલ્ટેજ ઊંચા? પ્લસ કદાચ તમારા મગજમાં એવું પણ આવે કે મેં તમને આગળ એવું કીધું હતું મિત્રો કે જો તમે ડોપિંગ છે એ વધારે રાખો, જો તમે ડોપિંગ વધારે રાખશો તો ડેપ્લેશન સ્તર છે, ડેપ્લેશન સ્તર
એ કેવું હોય? પાતળું હોય. હવે મિત્રો, પાતળા ડેપ્લેશન સ્તરને તોડવા માટે તો થ્રેશોલ્ડ વોલ્ટેજ નીચા જોઈએ. તો અહીંયા તો ડોપિંગ વધારે છે, તો ખરેખર તો ડેપ્લેશન સ્તર પાતળું હોવું જોઈએ અને થ્રેશોલ્ડ વોલ્ટેજ કેવા હોવા જોઈએ? નીચા હોવા જોઈએ. બરાબર, કારણ કે આપણે જે છે ને, જો અહીંયા લખેલું જ છે કે ડોપિંગ જે છે એ કેવું છે? વધારે પ્રમાણમાં કરેલું છે. હવે જો ડોપિંગ વધારે પ્રમાણમાં કરેલું હોય તો શું થશે? તો એવું થશે કે ડેપ્લેશન સ્તર છે એ પાતળું હોવું જોઈએ. પણ કારણ મિત્રો અહીંયા થ્રેશોલ્ડ વોલ્ટેજ ઊંચા હોવાનું એ છે કે 0.7 વોલ્ટ છે, ધેટ ઇઝ ફોર સિલિકોન ડાયોડ. બરાબર, તમે સિલિકોન નામના જે સેમિકન્ડક્ટર છે એમાંથી જો ડાયોડ બનાવો તો એના માટે 0.7 વોલ્ટ મળશે. પણ અહીંયા આપણે સિલિકોનનો ઉપયોગ કરતા નથી. બરાબર, આપણે અહીંયા ગેલિયમ આર્સેનાઇડ ફોસ્ફાઇડ અને એના અલગ અલગ જે સંયોજનો છે એનો ઉપયોગ આપણે કરીએ છીએ. દાખલા તરીકે અહીંયા જે છે આપણે GA, બરાબર, પછી સપોઝ AS 0.6 અને P 0.4 આ ગેલિયમ આર્સેનાઇડ ફોસ્ફાઇડ છે એનું એક સંયોજન છે. તો આના માટે જે છે એ બેન્ડ ગેપ ઉર્જા અપ્રોક્સિમેટલી 1.9 ઇલેક્ટ્રોન વોલ્ટ જેવી મને મળે છે. બરાબર, તો આ જે સંયોજન છે ને એનો ઉપયોગ રેડ કલર બનાવવા માટે થાય છે. બરાબર, તો મારે જો રેડ કલર બનાવવો હોય તો ગેલિયમ આર્સેનાઇડ ફોસ્ફાઇડમાં આર્સેનાઇડ અને ફોસ્ફાઇડના પ્રમાણ આવી રીતે 0.6 અને 0.4 તમે રાખી શકો. બરાબર, પછી સપોઝ તમે જો ગેલિયમ આર્સેનાઇડ GaAs ગેલિયમ આર્સેનાઇડ લેશો તો ગેલિયમ આર્સેનાઇડ જે છે એના માટે મૂલ્ય જે છે એ અપ્રોક્સિમેટલી 1.4 ઇલેક્ટ્રોન વોલ્ટ જેટલું થશે. તો આ 1.4 ઇલેક્ટ્રોન વોલ્ટ છે, તો આમાં જે બહાર નીકળતા તરંગો છે ધોઝ વિલ બી ઇન્ફ્રારેડ. બરાબર, તો એમાંથી ઇન્ફ્રારેડ તરંગો છે એ બહાર નીકળશે. એટલે તમારે જે LED છે, ઓકે, એ LEDમાં કયા પ્રકારના કણોનું ઉત્સર્જન કરવું છે, નોટ કણો, કયા પ્રકારના પ્રકાશનું ઉત્સર્જન કરવું છે એના ઉપરથી તમારે દ્રવ્ય નક્કી કરવાનું છે. બરાબર, એટલે હવે એવું છે કે જો તમે સિલિકોન લેશો ને તો સિલિકોનમાં જ્યારે ઇલેક્ટ્રોન સંક્રાંતિ કરશે અને જે ઉર્જા બહાર નીકળશે એ ઉષ્મા સ્વરૂપે વિખેરિત થઈ જશે. એટલે અહીંયા આપણે પ્યોર સિલિકોનનો ઉપયોગ કરવાનો નથી. તો સિલિકોનની બદલે આપણે શેનો ઉપયોગ કરશું? તો સિલિકોનની બદલે મેં કીધું એમ કે આઈધર ગેલિયમ આર્સેનાઇડ. બરાબર, જો ગેલિયમ આર્સેનાઇડનો ઉપયોગ કરશો તો ઇન્ફ્રારેડ બહાર નીકળશે. આ બધા MCQ માટે યાદ રાખજો કે ગેલિયમ આર્સેનાઇડનો ઉપયોગ કરશો તો પછી જે છે એ બેન્ડ ગેપ 1.4 ઇલેક્ટ્રોન વોલ્ટની આજુબાજુમાં રહેશે અને ઇન્ફ્રારેડ ઉત્પન્ન થશે. જો ગેલિયમ આર્સેનાઇડ ફોસ્ફાઇડ યુઝ કરશો, જેમાં અહીંયા જે છે એ આર્સેનાઇડ 0.6 અને આ જે છે 0.4, તો ગેલિયમ આર્સેનાઇડ ફોસ્ફાઇડનો યુઝ કરશો તો પછી જે તમારા તરંગો બહાર નીકળશે એ રેડ કલરના હશે. એટલે તમારે કયા પ્રકારનું રંગનું ઉત્સર્જન કરવું છે એ પ્રમાણે તમારે LEDમાં દ્રવ્ય વાપરવાનું રહેશે. અને આવા બધા ગેલિયમ આર્સેનાઇડ અથવા ગેલિયમ આર્સેનાઇડ ફોસ્ફાઇડના સંયોજનો ઉપયોગ કરશો ત્યારે તમારો બાય ડિફોલ્ટ થ્રેશોલ્ડ છે કેવો થઈ જશે? ઉપર જતો રહેશે. બરાબર, એટલે હવે તમને આ મુદ્દો જે છે ક્લિયર થઈ ગયો હશે કે VI લાક્ષણિકતા છે સિલિકોન ડાયોડ જેવી જ છે, પરંતુ એનો થ્રેશોલ્ડ વોલ્ટેજ કેવો હશે? પ્રમાણમાં ઊંચો હશે અને દરેક રંગ માટે જુદો જુદો હશે. એ પણ હવે તમે સમજી ગયા છો કે રેડ કલર માટે આર્સેનાઇડ અને ફોસ્ફાઇડનું કોમ્બિનેશન છે એ અલગ હોય, તો સામે યલો કલર માટે પણ અલગ હોય, વાયોલેટ કલર માટે પણ અલગ હોય. એટલે દરેકે દરેક કલર માટે કોમ્બિનેશન જે છે, બરાબર, આર્સેનાઇડ ફોસ્ફાઇડના એ અલગ હશે. એટલે દરેક માટે થ્રેશોલ્ડ વોલ્ટેજ અલગ હશે. નો ડાઉટ એ સિલિકોન કરતાં તો વધારે જ હશે. ત્યાર પછી રિવર્સ બ્રેકડાઉન વોલ્ટેજ જે છે એ લોકોના પ્રમાણમાં નીચા હોય છે. 5 વોલ્ટ ઉપર એ રિવર્સ બ્રેકડાઉનમાં આવી જાય છે. જો કે આપણે ખાસ કરીને ફોરવર્ડ બાયસમાં જ અમને વાપરીએ છીએ, એટલે રિવર્સ બ્રેકડાઉનમાં આપણે બહુ એની ચર્ચા નહીં કરીએ. બેન્ડ ગેપ જે છે એ ઓછામાં ઓછો 1.8 ઇલેક્ટ્રોન વોલ્ટ હોવો જોઈએ. બરાબર, તો 1.8 ઇલેક્ટ્રોન વોલ્ટ કરતાં વધારે હોય તો જ તમને જે છે એ દ્રશ્ય પ્રકાશની રેન્જ મળશે. બરાબર, મેં તમને કીધું કે ભાઈ સપોઝ ગેલિયમ આર્સેનાઇડ ફોસ્ફાઇડ, બરાબર, અહીંયા 0.6 અને 0.4 અનુક્રમે લઈ લેશો તો આ ગેલિયમ આર્સેનાઇડ ફોસ્ફાઇડમાં 0.6 અને 0.4 લેશો તો 1.9 ઇલેક્ટ્રોન વોલ્ટ મળશે, જે લાલ કલર
રેડ કલરના એમિશન માટે જવાબદાર છે. પણ માની લ્યો કે તમે માત્ર અને માત્ર મેં કીધું એ પ્રમાણે કે ગેલિયમ આર્સેનાઇડ લેશો, તો માત્ર અને માત્ર ગેલિયમ આર્સેનાઇડ માટે આ કિંમત જે છે એ 1.4 ઇલેક્ટ્રોન વોલ્ટ થાય. પણ એમાંથી IR એટલે કે ઇન્ફ્રારેડ તરંગો જે છે એ બહાર નીકળશે. એટલે જો તમારે દ્રશ્ય પ્રકાશ જોતો હોય તો ઓછામાં ઓછું 1.8 ઇલેક્ટ્રોન વોલ્ટ તો તમારે લેવું જ પડશે. એમ છતાં ઇન્ફ્રારેડ માટેનો ડેટા તમારે યાદ રાખવાનો છે. હવે આ એલઈડીનો અન્ય ઉપયોગ શું છે? તો કે રિમોટ કંટ્રોલ છે, બર્ગલર એલાર્મ, બરાબર, ચોરી જે થતી હોય ત્યાં જે બર્ગલર એલાર્મ હોય તો એ જગ્યાએ પ્રકાશીય સંચાર વ્યવસ્થા, બરાબર, ઓપ્ટિકલ કમ્યુનિકેશન જેને આપણે કહીએ છીએ, એ બધી જગ્યાએ આપણે આનો ઉપયોગ કરી શકીએ છીએ. એલઈડીના ફાયદા શું છે? તો કે પ્રમાણમાં નીચા વોલ્ટેજ ઉપર એ ઓપરેટ થાય છે, પાવર કન્ઝમ્પશન ઓછું છે, એનો જે છે એ રિસ્પોન્સ ટાઈમ ખૂબ જ નીચો છે. મતલબ કે જેવો વોલ્ટેજ આપશો એટલે ઇમિડિયેટલી તરત જ એમાંથી દ્રશ્ય પ્રકાશ અથવા ઇન્ફ્રારેડનું ઉત્સર્જન છે એ શરૂ થઈ જાય છે. આ ડેટા યાદ રાખવાનો છે કે બેન્ડવિડ્થ એની 100 એંગસ્ટ્રોમથી 500 એંગસ્ટ્રોમની આજુબાજુ હોય છે. વધારે આયુષ્ય અને મજબૂતાઈ પણ સારી હોય છે અને ચાલુ બંધ જે છે એ તમે ઝડપી કરી શકો છો. તો આ બધા જે છે એ એલઈડીના ફાયદા છે, બરાબર. તો આ એલઈડી વિશે તમને અલગ અલગ રીતે પૂછાઈ શકે. અહીંયા જે છે એલઈડી પૂરી થઈ જાય છે, બરાબર. આ આકૃતિ મેં તમને જસ્ટ સમજવા માટે મૂકેલી છે. આ તમારા ટેક્સ્ટબુકનો ભાગ નથી, મેં નેટમાંથી આકૃતિ લઈ અને જસ્ટ તમારી સમજણ માટે મૂકેલી છે કે આ એક PN જંક્શન ડાયોડ છે, બરાબર. PN જંક્શન ડાયોડમાં આ જે છે એ P સાઈડ છે અને આ N સાઈડ છે. N સાઈડ છે એટલે આ બાજુ ફ્રી ઇલેક્ટ્રોન્સ વધારે છે અને ફ્રી ઇલેક્ટ્રોન્સ આ બાજુ મેજોરિટી ચાર્જ કેરિયર છે. એ જ્યારે જંક્શન ઓળંગી અને અહીંયા હોલની સાથે રીકોમ્બિનેશન કરશે તો અહીંયા તમે વાંચી શકો છો કે રીકોમ્બિનેશન ઓફ ફ્રી ઇલેક્ટ્રોન્સ એન્ડ હોલ્સ, બરાબર. તો અહીંયા જે છે એ હોલ હશે એની સાથે રીકોમ્બિનેશન કરે ત્યારે શું થશે? તો કે ત્યારે અહીંયાથી જે છે એ ઉર્જાનું ઉત્સર્જન થશે. માની લો કે બીજો આ ઇલેક્ટ્રોન છે, બરાબર, એ ઇલેક્ટ્રોન આ બાજુ આવશે અને આ કોઈની સાથે રીકોમ્બિનેશન કરશે અને એમાંથી ઉર્જા છે ઉત્પન્ન થશે. તો આ જસ્ટ તમારી સમજણ માટે મેં એક ડાયાગ્રામ છે એ નેટમાંથી લઈને મૂકેલો છે. સિમિલર ડાયાગ્રામ જે છે એ અહીંયા પણ તમે જોઈ શકો છો કે P ટાઈપ અને N ટાઈપ સેમિકન્ડક્ટર છે, બરાબર. તો જ્યારે રીકોમ્બિનેશન થાય ત્યારે લાઇટનું એમિશન થાય છે. આકૃતિ દોરવાની જરૂર નથી અને દોરવી હોય તો પણ આ આકૃતિ હું ઓછી પ્રિફર કરું છું. ધીસ ઇઝ ગુડ વન કે શક્ય હોય ને જો દોરવાની ઈચ્છા હોય તો આ આકૃતિ તમે એક્ઝામમાં દોરી શકો છો. થેન્ક યુ. નેક્સ્ટ ટાઈમ આપણે સોલાર સેલ સ્ટાર્ટ કરશું.